પ્રકરણ નંબર 20 ચેપ્ટર, બરોબર. પ્રકરણ નંબર 20 ની ચર્ચાઓ આજ કરવી છે આપણે. અને આ જો બીજા વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે, અર્ફિયા જય હિન્દ, જાડેજા ઉર્વશીબા જય હિન્દ, જ્યોતિ હાય, ઓકે, ભાવેશ ભાદરકા જય હિન્દ, એસી આહિર, ઓકે. તો તમામ મિત્રો જોડાઈ ગયા છે. આજે આપણે ચર્ચા કરવી છે પ્રકરણ 20, અને પ્રકરણ 20 ની અંદરથી તમને કેવા પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિકોણથી પૂછાઈ શકે એની ચર્ચાઓ આજના આ લેક્ચરની અંદર રહેશે, બરોબર. તો એની અંદર બધાનું ધ્યાન હવે અહીંયા હોવું જોઈએ. ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો, આ ચેપ્ટર વિશે આજે આપણે ચર્ચા કરવી છે કે ભાઈ ભારતની સમસ્યાઓ વિશે વાત કરવી છે, બરોબર છે. આલિયા જય હિન્દ, કનીઝ ફાતેમા જય હિન્દ, પાર્થ જય હિન્દ, પાટીલ ઓકે જય હિન્દ, ઇનાયત હુસેન. તો બધા મિત્રો આવી ગયા છે. આજે આપણે ચર્ચા કરવી છે ચેપ્ટર નંબર 20 તમારું સમાજનું. આ ચેપ્ટર કેટલા માર્કનું પૂછાય ભાઈ? તો ચેપ્ટર કુલ કેટલા માર્કનું પૂછાય છે? 5 માર્કનું ચેપ્ટર છે. એની અંદર જે 24 માર્કના પ્રશ્નો જે આપણે ટૂંકા પ્રશ્નો છે, એની અંદર 1 માર્કનો પ્રશ્ન અહીંથી છે, અને બાકીના વિભાગ સી ની અંદર 2 ગુણના 2 પ્રશ્ન, એટલે કેટલા થયા? 4. આવી રીતે ટોટલ આપણને 5 માર્કમાં આ ચેપ્ટર પૂછાવાનું છે. સમાજની અંદર જે સમસ્યાઓ છે એ આપણા દેશની અંદર પડકારરૂપ છે, એ સમસ્યાઓની આજે ચર્ચા કરવી છે. તો એ તમારા માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, આ કરવું જોઈએ. હવે જોયો, એની અંદર પહેલું છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે સાહેબ. આતંકવાદ ખાલી ભારતમાં કે કોઈ પર્ટિક્યુલર દેશમાં જોવા મળે છે એવું નથી. આતંકવાદ એ કેવી સમસ્યા છે? વૈશ્વિક સમસ્યા. કેવી સમસ્યા છે? વિશ્વ આખાની અંદર આતંકવાદ છે, ફેલાય છે. હવે આ આતંકવાદ છે એ કોઈ ધર્મને રિલેટેડ નથી. કોઈ પણ આતંકવાદી જ્યારે કોઈ દેશ ઉપર કે કોઈ પ્રદેશ ઉપર હુમલો કરે એનો કોઈ ધર્મ નથી હોતો ભાઈ, બરોબર. એ લોકો કોઈ પ્રજાને સુખી જોઈ જ નથી શકતા. તો આતંકવાદ એક એવી સમસ્યા છે, વૈશ્વિક સમસ્યા. વિધાન કેવું છે? સાચું છે. કેવું વિધાન છે? સાચું છે, બરોબર છે. તો આ પ્રશ્ન યાદ રાખજો. ધર્મ અને શ્રદ્ધા આસ્થાનો વિષય છે સાહેબ. આ વિધાન સાચું છે. કોઈક છે એ માતાજીને માનતા હોય, કોઈક લોકો ઇસ્લામ છે તો એ પોતાના જે સુફી સંત છે એ લોકોને માનતા હોય, અલ્લાહને માનતા હોય. બૌદ્ધ ભિક્ષુકો છે તો એ બૌદ્ધ ધર્મના ભગવાન બુદ્ધને માનતા હોય. જૈન ધર્મના લોકો છે તો એ કોને માનતા હોય? મહાવીર સ્વામીને માનતા હોય. ખ્રિસ્તી ધર્મના લોકો છે તો એના ક્રિશ્ચિયન જે સંત હોય એને માનતા હોય. દરેક ધર્મમાં શ્રદ્ધા છુપાયેલી છે. આથી જ એક ગુજરાતી ભાષાની સરસ મજાની પંક્તિ છે, જો શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની જરૂર નથી. કુરાનમાં કોઈ પણ જગ્યાએ પેગંબરની સહી લખેલી નથી. ભગવદ ગીતા ભગવાન કૃષ્ણ ભગવાને પોતે બોલેલી છે, આખી ગીતા. આપણે બધા હિન્દુ લોકો શું કરીએ છીએ? એને શ્રદ્ધાથી એને પગે લાગીએ છીએ, એને માનીએ છીએ. ઇસ્લામમાં કુરાને શરીફ એ લોકો એને પવિત્ર માને છે. તો શ્રદ્ધા હોવી જોઈએ. તમે ભણો છો અમારી પાસે તો તમને પણ અમારા પ્રત્યે કંઈક શ્રદ્ધા હોવી જોઈએ. જે કાંઈ પણ ભણવામાં આવે છે, પૂછાતું હશે તો જ સાહેબ ભણાવતા હોય. સાહેબને શોખ થતો હોય એટલે ભણાવતા હોય નહીં. તો આ વિધાન કેવું છે? એકદમ રાઈટ છે. કેવું છે? એકદમ રાઈટ છે. ભણવામાં ધ્યાન આપશું, કોમેન્ટો ઓછી જોવાનું છે, બરોબર, જેથી કરીને તમારો વિષય બરોબર સમજાય. ભારતમાં સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ છે. આ વિધાન સાચું છે કે ખોટું? ભારત સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ, સાચું છે વિધાન. તો સાહેબ તમે અહીંયા જવાબ દીધો છે ખોટું. પણ ખોટું છે તો ખોટું કેમ છે? ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. કેવો? બિન સાંપ્રદાયિક. સાહેબ આ બિન સાંપ્રદાયિક નો મિનિંગ કઈક થતો તો હશે ને સાહેબ? આમ નામ તો ન મૂક્યો હોય ને આપણા બંધારણમાં. થાય શું થાય કે ભારતનો કોઈ ધર્મ, ભારતનો બંધારણનો કોઈ ધર્મ
નથી. શું થાય? કોઈ ધર્મ નથી. પરંતુ આ પરંતુ ધ્યાન આપજો, પરંતુ ભારત બધા ધર્મો પ્રત્યે કેવી આશા રાખે છે? સમભાવ. કેવી? સમભાવ. ભારત તમામ ધર્મોને આવકારે છે. એના પ્રત્યે સમભાવ. કેવો ભાવ? સમભાવ. બધા ધર્મો કેવા? સરખા, સમાન એવો ભાવ રાખે છે. આ ભાવનાને શું કહેવાય? આ ભાવનાને શું કહેવાય? બિન સાંપ્રદાયિકતા. કેટલાને સમજાણું? એકવાર મને કહો ડન છે સર. ફટાફટ કોમેન્ટ જોઉં છું. ડન છે મને કહો ઝડપથી. સર કાલની પીડીએફ તમને મળી જશે. ડન છે. બધા વિદ્યાર્થી મિત્રો કહે છે ડન છે. ઓકે. તો ભારત સાંપ્રદાયિક, અહીંયા તો આ વિધાન કેવું થાય? ખોટું. શું થાય? ખોટું. કારણ કે અહીંયા સાંપ્રદાયિક લખ્યું છે. ભારત કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક. વેરી ગુડ. બધા મિત્રો જોડાયેલા રહેજો છેક સુધી. આગળ જોઈએ. કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવતી નથી. આ વિધાન સાચું છે કે ખોટું? આ વિધાન બિલકુલ કેવું છે? સાચું છે. કેવું છે? સાચું છે. ધોરણ 9 ની અંદર તમે ચેપ્ટર ભણ્યા છો જેની અંદર સંસદ ને એવું આવતું. કેન્દ્રની ધારાસભાનું ઉપલું ગૃહ, નીચલું ગૃહ, વિધાનસભા, વિધાન પરિષદ આવતું કે નહીં? હા એમ કરો. હા પાડો. હા કે નામાં જવાબ અપાય. આવતું કે નહીં ધોરણ 9 માં? વેરી ગુડ. બધા કહે છે હા. તો એની અંદર કીધું તું કે રાજ્યસભાની અંદર અનામત બેઠક ન હોય, જ્યારે લોકસભામાં અનામત બેઠકો હોય. આગળ જોઈએ. બળવાખોરી એ વૈશ્વિક સમસ્યા છે. આ વિધાન સાચું છે કે ખોટું? આ વિધાન છે ખોટું. કેવું છે? ખોટું. આ પણ ખોટું. 15 ઓગસ્ટ 1948 ના રોજ ભારત દેશ આઝાદ થયો. એટલે 48 માં આઝાદ થયો તો કે 47 માં? ભારત ક્યારે આઝાદ થયો તો? તારીખ લખો બધા ફટાફટ. અહીંયા શું આવે? 15 ઓગસ્ટ તો સાચું, પણ અહીંયા 1948 દીધું છે સાહેબ. આમ ડિટેલમાં ઝીણવટપૂર્વક જોવાનું. ખરા ખોટાને ઝીણવટપૂર્વક જોવાના. અહીંયા આવે 1947. તો આ વિધાન ખોટું છે. કેવું છે? ખોટું છે. વેરી ગુડ. બધા લોકો જવાબ દે છે. ખૂબ સરસ. બધા જવાબ દે છે. હાલો આગળ જોઈએ. વિદ્યાપથ 2.0 બેન્ચ આપણે એક પછી એક તમામ વિષયના લેક્ચર અહીં મૂકીએ છીએ. એટલું જ નહીં, તમને એક માર્ગ અમે કરીને આપ્યો છે કે ભાઈ તમે આ ટ્રેક ઉપર ચાલશો, અમે કહીએ એટલું કરશો તો પરિણામ તમારા હાથમાં આવશે. બરોબર? પણ એના માટે આપણે કરવું શું પડશે? સાહેબોનો વિશ્વાસ કરવો પડશે. સર જે રીતે અમને શિખામણ દે છે જે વિષયને લગતી, એને અમે માનશું. બરોબર? એને અમે ફોલો કરીશું. ન સમજાય તો અમે એને પૂછશું. બરોબર? આ આપણી ફરજમાં આવે છે. તો એના માટે તમામ વિષયના જે કાંઈ પણ નિષ્ણાંતો છે, જે કાંઈ પણ એની પાસે જે કાંઈ પણ નોલેજ છે તમારી સમક્ષ રાખવાના છીએ. બોર્ડની એક્ઝામ સુધી આ તમામ ફેકલ્ટી તમારી સાથે રહેવાની છે. તો તમારે બધાએ માત્ર ને માત્ર વિડીયો લેક્ચરમાં આવવાનું છે. પોતે પોતાની બુક અને એક પેન સાથે રાખવાની છે. વિડીયો જોવાના છે. જે કાંઈ અગત્યના પોઈન્ટ હોય દરેક વિષયના એ તમારે તમારી બુકની અંદર શું કરવાના છે? નોટ ડાઉન કરવાના છે. ક્લિયર છે? ડન છે? આગળ વધો. કુમારનું પેપર સેટ લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે જો અહીંયા કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, પ્રાઇસ પણ લખેલી છે અને નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે. તમે કોલ કરી શકો. એમાંથી તમારા વિભાગ એ અને જે ટૂંકા પ્રશ્નો છે એ તમે કરી શકો. સારું એવું છે તો એ પણ તમે લઈ શકો છો. આગળ જોઈએ. આતંકવાદ એ જે તે દેશની જ સમસ્યા છે. આ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું. કારણ કે પહેલો જ પ્રશ્ન હતો આતંકવાદ કેવી સમસ્યા છે? વૈશ્વિક. કેવી? વૈશ્વિક. વિશ્વ આખાની. હાકેના. આગળ. સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ,
રાષ્ટ્રના વિકાસને અવરોધતું બળ છે. હા કે ના? હા. તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો, તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. અમે નાના હતા ત્યારે અમને આવી કહેવત અમારા સાહેબ હતા ને, જે અમારા માસ્તર, એ અમને ભણાવતા અને એ પાછા એક્શન સહિત અમને આવી રીતે ગવડાવતા. કેવી સરસ મજાની કહેવત છે જુઓ, તું નાનો અને હું મોટો એવો ખ્યાલ ખોટો હશે. બધા માણસ છીએ. તું હિન્દુ છો, મુસ્લિમ છો, ઇસ્લામ છો, જૈન, બૌદ્ધ, પારસી, ક્રિશ્ચન, કોઈ પણ ધર્મનો હો, પણ છીએ તો આખરે આપણે કેવા? માણસ. બરોબર? તો એ જગતનો ખ્યાલ ખોટો છે સાહેબ. એક ધર્મ ગ્રંથની અંદર આવું કીધું જ નથી. તું બંગલા વાળો ને હું ઝૂંપડા વાળો ને આવું કાંઈ હોય નહીં. આ તો આપણે મગજની અંદર શું કરી નાખ્યું છે? થોપી દીધું છે. માણસથી મોટો કોઈ ધર્મ દુનિયાની અંદર છે જ નહીં. હું વારે વારે વિદ્યાર્થીઓને કહું તો આ વિધાન સાચું છે. ઉલ્ફા આંદોલન ભારતમાં સૌપ્રથમ 1967માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું. આ વિધાન બિલકુલ ખોટું છે સાહેબ. આટલું યાદ રાખો. આના વિશે વધારે ચર્ચા કરવાની નથી. ઉલ્ફા નામનું બળવાખોરી સંગઠન નાગાલેન્ડમાં સક્રિય છે. આ વિધાન કેવું છે? એ પણ ખોટું છે. બંધારણીય કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા, મારે તમને આ શબ્દ સમજાવવો છે. અસ્પૃશ્યતા. આ અસ્પૃશ્યતા શબ્દ ગાંધીજીએ આપ્યો. કોણે આપ્યો સાહેબ? આ અસ્પૃશ્યતાનો અર્થ તો સમજાવો અમને. અસ્પૃશ્યતા કોને કહેવાય? તમને ખબર છે આપણા સમાજમાં અમુક નીચલી જાતિના, ઉપલી જાતિના આવા લોકો આપણે કહેતા હોઈએ છીએ. આ લોકો છે તો એ લોકો નીચલી જાતિના છે. અમે એની હારે બેઠીને જમીએ નહીં, અમે એની હારે બેઠીને કોઈ જગ્યાએ જઈએ નહીં, આવું હોય છે સમાજમાં. તો એ નીચલી અને ઉચલી જાતિ, નીચલી જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી, જનજાતિના લોકોને અમુક લોકો પછાત સમજે છે. કેવા સમજે છે? પછાત. એનું કોઈ વજૂદ જ નથી, આવું સમજે છે માણસો. તો એના માટે ગાંધીજીએ આ શબ્દ આપ્યો તો અસ્પૃશ્યતા, કે ભાઈ સમાજમાં આવું ભાવના રખાય નહીં. એ પણ માણસ જ છે, એની સાથે ભેદભાવ કરાય નહીં. આ કલમ 17 બંધારણના કલમ 17 શેના વિશે છે? મોસ્ટ આઈએમપી છે. વિદ્યાર્થી મિત્રો લખો મોસ્ટ આઈએમપી. મોસ્ટ આઈએમપી લખો. તમને પ્રશ્ન પૂછે બંધારણની કલમ 17 કોના માર્ગદર્શનથી એડ કરવામાં આવી હતી બંધારણમાં? તો કોનું નામ લખશો? ગાંધીજી. કોનું? બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદી વિશેની છે? કઈ કલમ? 17 નંબરની. કઈ? 3 પ્રશ્ન કીધા. બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદીની છે? મને જવાબ આપો, હું કોમેન્ટમાં ધ્યાન આપું છું. હાલો, મારે કોમેન્ટ વાંચવી છે. આ બધા જાગે છે કે નહીં? મને જગાડીને હુઈ નથી જતા ને આ લોકો. 17 ઇનાયત હુસેનભાઈએ જવાબ આપ્યો. ભાવેશ ભાદરકા પણ 17 કહે છે. ઓકે, વેરી ગુડ. અર્ફિયા, નિરાલી, પાર્થ, નિસર્ગ, મિહિર, જાડેજા, ઉર્વશીબા, વેરી ગુડ. તો અગ્રાવત, પ્રિન્સી, તોહરા, ઋતુલ, કનિષ ફાતેમા, વેરી ગુડ. બધા લોકો 17. હવે મને એ કહો કે બંધારણની કલમ 17 કોના કહેવાથી બંધારણમાં દાખલ કરવામાં આવી? ફટાફટ ફટાફટ સાહેબ, કોના કહેવાથી બંધારણમાં 17 નંબરની કલમ ઉમેરવામાં આવી? ફટાફટ જવાબ આપો. જો જવાબ બંધ થઈ ગયા, 17 પછી પૂરું થઈ ગયું. પીડીએફ મોકલો, આવી ગયું ખાલી. હાલો, આવી. ગાંધીજી. તોહરાએ જવાબ આપ્યો ગાંધીજી. ઓકે, અર્ફિયા, મનીષા, ભાવેશભાઈ, વેરી ગુડ. ઉર્વશીબા, ઓકે, ઇનાયત હુસેન, આ બધા જવાબ આપે છે. હો ભાઈ, ગાંધીજી ગાંધીજી, વેરી ગુડ. આ બધા જાગે છે ભાઈ. આ એવા વિદ્યાર્થીઓ છે કે જે સારું એવું પરિણામ લાવવાના છે. એમાં કઈ બે મત નથી, કારણ કે જોડાયેલા છે, જાગે છે. અને જે માણસ દુનિયામાં જાગતો હોય એ કોઈ દી ખાડામાં પડે નહીં. બરાબર? તો આ યાદ રાખો. 3 પ્રશ્ન. બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા વિશે? 17. કોના કહેવાથી બંધારણમાં નાખી? ગાંધીજી. સાહેબ, અસ્પૃશ્યતા એટલે શું? કે ભાઈ સમાજનો નીચલો વર્ગ, ઉપલો વર્ગ, આવા ભેદભાવ છે એ હોવા જોવે
નહીં. આવું કોણે કીધું હતું? ગાંધીજીએ. વેરી ગુડ, વેરી ગુડ. આગળ જોઈએ. આર્ટિકલ 19 ની પેટા કલમ 5 આવી કાઉન્સને શું વચાય? પેટા કલમ. શું વચાય? પેટા કલમ. આ આર્ટિકલ 19(5) એ ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ છે. વિધાન સાચું છે? હા, આ વિધાન સાચું છે. વિશ્વમાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ ભારત છે. આ વિધાન સાચું? હા. તો ભારત કેવો દેશ છે? લોકશાહી ધરાવતો. ભારત કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક. આતંકવાદ કેવી સમસ્યા છે? વૈશ્વિક સમસ્યા. અસ્પૃશ્યતા કોણે નાબૂદ કરી? ગાંધીજીએ. બંધારણમાં કઈ કલમ ઉમેરી? 17. સમજાય? અનુસૂચિત જનજાતિ માટેની કઈ કલમ? 19 ની પેટા કલમ 5. આ બધા પ્રશ્નો તમને ફિટ થઈ જવા જોવે છે. સમજાય છે? વેરી ગુડ. આગળ વધીએ ભાઈ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. બરોબર? રાઇટ શોર્ટ આન્સર ટુ ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ. ઇંગ્લિશ મીડિયમ વાળા પણ જોઈ શકે એટલામાં. આતંકવાદની આર્થિક અસર જણાવો. આતંકવાદ હોય ભાઈ, આતંકવાદ ફેલાય એની આર્થિક અસરો કેવી? તો એની કોઈ સારી અસર થાય ભાઈ? આતંકવાદ છે, હુલ્લડ છે, પછી દેશની અંદર કઈક મારામારી થાય, એનાથી દેશને કઈ ફાયદો થરો? કઈ નો. જુઓ, પરીક્ષામાં પૂછાય આતંકવાદની આર્થિક અસરો. હાલો ભણીએ. આતંકવાદના પરિણામે વેપાર ઉદ્યોગના વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ ઊભું ન થવાથી જે તે પ્રદેશના વેપાર ઉદ્યોગ કેવો થાય? રૂંધાય. પહેલો પોઈન્ટ, આતંકવાદની આર્થિક અસર કેવી? તો કે ભાઈ પહેલો પોઈન્ટ લખો, તમારી બુકમાં લખાતા જવા જોવે. જે તે પ્રદેશનું આર્થિક વિકાસ, જે તે પ્રદેશનું આર્થિક વિકાસ અથવા તો જે તે પ્રદેશના વેપાર ઉદ્યોગ, જે તે પ્રદેશનો વેપાર ઉદ્યોગ રૂંધાય. એ ભાઈ રૂંધાય નો અર્થ હું રંધાય નો લખતા કોઈ. રાંધવું એટલે તો જમવાનું બનાવવું. રૂંધાય આનો મતલબ ઘટે. વેપાર ઉદ્યોગ કેવો થઈ જાય? ઘટે. કોઈ વેપારી માલ સામાન બહુ લે નહીં, કારણ કે ક્યારે કોણ આતંકવાદ ફેલાઈ જાય ખબર પડે નહીં. તો પેલો પોઈન્ટ, વેપાર ઉદ્યોગ ઘટે. ત્યારબાદ વેપાર ઉદ્યોગને માઠી અસર થતા લોકો અન્ય વેપાર અને રોજગાર માટે જવું પડે. બરોબર? પોતાનો વેપાર છોડી અને બીજા કામ ધંધા માટે શું કરવું પડે? વલખા મારવા પડે. શું કરવું પડે? હવે ભાવિકા એમ કે છે કયું ચેપ્ટર? બેન આ બધી રામાયણ પૂરી થઈ જાય. આપણે ચેપ્ટર કયું ભણીએ છીએ ભાઈ? કોમેન્ટમાં કરો કયું ચેપ્ટર ભણીએ છીએ. તો બધાને યાદ છે ને? ફટાફટ કોમેન્ટ કરો એટલે ભાવિકા બેન ને જવાબ મળી જાય. હાલો બધા જુઓ બેન, 20મું ચેપ્ટર ભણીએ છીએ. હવે તમે અહીંયા ધ્યાન આપો. આતંકવાદની આર્થિક અસર, એની અંદર વેપાર ઉદ્યોગ કેવો થાય? રૂંધાય, ઘટે. આના કારણે વેપારીઓને શું કરવું પડે? બીજા ધંધાઓ ગોતવા પડે. આતંકવાદના સંગઠનો મૂડીપતિ, ઉદ્યોગપતિ, કર્મચારી, વેપારીઓ પાસેથી ભય બતાવીને નાણાં મેળવે. હવે જુઓ મહત્વનો પોઈન્ટ, જે લોકો આતંકવાદી પ્રવૃત્તિ કરતા હોય, બધાનું ધ્યાન અહીંયા. હો ભાઈ, તમારા ધ્યાન અહીંયા જ રાખવાનું છે. જે લોકો આતંકવાદની પ્રવૃત્તિ કરતા હોય ને, એ લોકો શું કરે? જે લોકો આગળ પૈસા હોય, દાખલા તરીકે કોઈ ઉદ્યોગપતિ છે, બરોબર છે? ઉદ્યોગપતિ છે, આપણા દેશના બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય, કોઈ બિલ્ડરો હોય, કોઈક મોટો ડોક્ટર હોય. આવા લોકો આગળથી પૈસાની અને ધમકી આપે કે તારા બાળ બચ્ચાને અમે મારી નાખશું, પૈસા લાવ. એવી રીતે નાણાં પડાવે. જો અહીંયા લખ્યું, શું કરે? નાણાં મેળવે. કોણ? આતંકવાદી સંગઠનો. તમને વચ્ચે જ ખબર છે, હજી મહિનો દિવસ નથી થયો, સલમાન ખાનને ધમકી આવેલી છે. ટીવી ની અંદર એકલા ન્યૂઝ ની અંદર આવે છે. લોરેન્સ ગેંગ કરીને કોક છે, લોરેન્સ બિશ્નોઈ, એ ધમકી આપી રહ્યો છે સલમાન ખાનને
કે ભાઈ 5 કરોડ રૂપિયા આપ, એવી કંઈક ધમકી છે અને વારે વારે ટીવી ની અંદર ન્યૂઝ ચેનલમાં આવે છે. તો આવી રીતે જે કોઈ પ્રવૃત્તિઓ કરતા હોય એ ધમકી દ્વારા શું કરે છે? પૈસા મેળવે છે, નાણાં મેળવે છે. આતંકવાદીઓ માદક દ્રવ્યની હેરફેર. ત્રીજો પોઈન્ટ, માદક દ્રવ્ય એટલે શું? નશાકારક દ્રવ્યોની હેરફેર કરે. બરોબર છે? તો કેટલા પોઈન્ટ ભણ્યા આતંકવાદની આર્થિક અસરમાં? ફટાફટ. પહેલું, વેપાર ઉદ્યોગ કેવા થઈ જાય? ઘટી જાય, રૂંધાઈ જાય. આના કારણે વેપારીઓને શું કરવું પડે? બીજા ઉદ્યોગ ગોતવા પડે. ત્રીજો પોઈન્ટમાં શું કીધું? આતંકવાદી સંગઠન, ઉદ્યોગપતિઓ, પૈસાવાળા લોકો, પછી બિલ્ડરો, આ લોકો પાસેથી શું કરે છે? પૈસા પડાવે છે ધમકી આપીને. પછીનો પોઈન્ટ, માદક દ્રવ્યોની હેરફેર શરૂ થાય, દેશમાં કાળું નાણું જેવા અસામાજિક કાર્યો શરૂ થાય. આથી દેશમાં સામાજિક આર્થિક સમસ્યાઓ ઊભી થાય. રેલવે, રેડિયો સ્ટેશન, રસ્તા, સરકારી મિલકતો, આ બધાને હળગાવી દે, નુકસાન પોગાડે. કોણ પોગાડે? આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા હોય એ લોકો. આથી મિલકતોને પુનઃ બનાવવા માટે પાછો ખર્ચો કરવો પડે સરકારને. કરોડો રૂપિયાનો બગાડ થાય પરિવાર બનાવવા માટે. સરકાર સલામતી સુરક્ષા કરવા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે. આથી સમાજ ઉપયોગી વિકાસ કાર્ય ઓછા પ્રમાણમાં કરી શકાય છે. આતંકવાદને કારણે રાજ્ય અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ, પર્યટક ઉદ્યોગ અને આર્થિક નુકસાન સહન કરવું પડે. આમ આતંકવાદને કારણે આર્થિક રીતે નુકસાન થાય. કોને? દેશને. કોને? દેશને. આ સમસ્યાનું નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે. કેવું છે? ખૂબ જરૂરી. કેટલા મિત્રોને આટલી વસ્તુ સમજાણી? ઓકે. આ જે લોકો ખોટા છે કે છે તો ભાઈ મિહિરભાઈ, શું ખોટું છે ભાઈ? તો સાચું તું કે અમને, એટલે અમને ખબર પડે. સાચા ભાઈ, આમાં જે સાચું હોય એ કયો તમે, એટલે અમને ખબર પડે. એસએસ નો મેગા સેશન આવશે ભાઈ. સર મને સમાજમાં 80 માંથી 78 આવ્યા ભાઈ. તો 80 માંથી 80 પણ આવશે. તમે મહેનત શરૂ રાખો અને જે વસ્તુ આપણી વીક પોઈન્ટ છે એને સુધારવાનો કોશિશ કરો. સહિષ્ણુતા એટલે શું? તમામ ધર્મો પ્રત્યે આદર. દરેક ધર્મને માનો. મારો ધર્મ મોટો છે તો હું બીજાના ધર્મને નીચો ગણું, એ ભાવના ન હોય. એવી નહીં રાખવાની. એને સહિષ્ણુ કહેવાય. સમાજમાં સર વીક પોઈન્ટ, હેતુલક્ષી એ બધું આવશે ભાઈ. પણ તમે જો આ જ વાંધો છે, ગુજરાતના વિદ્યાર્થીઓની આ ખામી. અત્યારે ભણીએ છીએ 20મું ચેપ્ટર, ત્યારે લોકો વાત કરે છે હેતુલક્ષી પ્રશ્નોની. સાહેબ બધું તમને કરાવશું, પણ જે ચેપ્ટર ભણો છો ત્યાં તો તમે પૂરેપૂરા 100% રહ્યો. બરોબર છે? તો એ ખાસ યાદ રાખજો. સર 1 ક્વેશ્ચન છે, બોલો ઝડપથી અર્ફિયા. ફટાફટ ઝડપથી પ્રશ્ન બોલો. કારણ કે આમાં આપણે ઝડપથી તમને રિવિઝન કરાવવાનું છે. જો આમાં બહુ વધારે સમય લેશું તો તમારા બધા ચેપ્ટર કેમ અમે તમને કરાવશું? ઓકે. પીડીએફ. સાંપ્રદાયિકતા એટલે શું? એટલે સાંપ્રદાયિકતા એટલે સમજાવું તો શું, તમે કોઈ પણ ધર્મ છે, હિન્દુ, મુસ્લિમ, ભારતે કોઈ પણ દેશ છે, ભારતના સંવિધાનમાં એવું લખ્યું છે કે મારા દેશનો કોઈ ધર્મ છે નહીં. અમે દરેક ધર્મને માન આપીએ છીએ, દરેક ધર્મનો સ્વીકાર કરીએ છીએ. હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, પારસી હોય, બધા ધર્મોની સાથે એક સરખો વ્યવહાર.
એને કહેવાય સાંપ્રદાયિકતા. અને આજે લોકોમાં કેવું છે, હિન્દુ હોય તો હિન્દુનો પ્રચાર કરે, મુસલમાન હોય તો મુસ્લિમનો પ્રચાર કરે. તો આ ભાવનાને શું કહેવાય? સાંપ્રદાયિકતા. આપણો દેશ કેવો છે? બિન સાંપ્રદાયિકતા. આપણે કેવી ભાવના રાખીએ છીએ? સાંપ્રદાયિક. બરોબર, આગળ વધીએ. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જો અહીંયા લખ્યું છે. સાંપ્રદાયિકતાને દૂર કરવું હોય તો એના માટે કયા ઉપાયો? પ્રશ્ન આવે જ છે, પણ તમે રાહ નથી જોતા. સર મારે આ ચેપ્ટર નથી ચાલતું, એટલે નથી ચાલતું એટલે ચલાવવું પડશે ભાઈ. નથી ચાલતું એમ તો કેમ? સર કાલની પીડીએફ ને આજની પીડીએફ ક્યારે મોકલો છો? હમણાં આ લેક્ચર પૂરો થાય એટલે તમે મેસેજ કરો. અબ્બાસ સર નો લેક્ચર હશે, મેસેજ કરશો એટલે તરત આ પીડીએફ મોકલી દેશે. સર નમૂનાનું પ્રશ્નપત્રમાં જે પાઠમાંથી 2 માર્કના હોય તે પાઠમાંથી જ 2 માર્કના પ્રશ્ન આવે. હા ભાઈ, એ તો અમે રાગડા તાણીએ છીએ. તમે બ્લુપ્રિન્ટ પ્રમાણે રહ્યો એવી રીતે જ હશે. એટલે અમારી સ્કૂલમાં આ ચેપ્ટર નથી ચાલતું. ભાઈ અહીંયા ભણો, તો મિહિરભાઈ અહીંયા ભણો. ભણ્યું હશે તો તમને લખી એકશો ભાઈ. સમજે છો તું? ભણવામાં શું વાંધો? આપણે ભણો તો ખરી. આદિપ મહેતર કે છે શેમાં મોકલશો? સાહેબ મોકલી દઈશું હો ભાઈ. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો. સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો નીચે મુજબ છે. સાંપ્રદાયિક તત્વો સામે નાગરિકોએ અને સરકારે સખ્તાઈથી કામ લેવું. જે લોકો આવા ધર્મોના ભેદભાવ કરે છે, જે લોકો 2 ધર્મો વચ્ચે ભાંગતૂટ કરાવે છે, બાંધણ કરાવે છે, લડાઈ ઝઘડા કરાવે છે, એવા લોકોને શું કરવું પડશે? સરકાર દ્વારા સખ્તાઈથી એને શું કરવું પડશે? કામ લેવું પડશે. કોઈ પણ સંજોગોમાં તેમની સામે ઝૂકવાનું છે નહીં, સમાધાન કરવું નહીં, એનો વિરોધ કરવો. શિક્ષણ દ્વારા સાંપ્રદાયિકતા અસરકારક રીતે નાબૂદ કરી શકાય. જુઓ, દરેક ધર્મની અંદર શિક્ષણ હશે, બધા લોકો ભણેલા હશે તો એ લોકોમાં આવી ભાવના હશે નહીં. બરોબર છે? આજે જો સાંપ્રદાયિકતા નથી એનો મતલબ જ જુઓ તમે. અબ્બાસ સર છે, એના ક્લાસીસમાં અમે સૌ હિન્દુ લોકો કામ કરીએ છીએ. અમે જુઓ તમને ભણાવીએ છીએ તો અમારામાં ક્યાં સાંપ્રદાયિકતા આવી? સમજણ પડે છે? ભણેલા હશો, સમજદાર હશો, તમારામાં સમજ આવશે. સમજ આવશે એટલે આવી બધી ભાવનાથી તમે કેવા રહેશો? દૂર. કેવા રહેશો? દૂર. ઓકે. તેથી અભ્યાસક્રમોમાં બધા ધર્મોના સારા તત્વો દાખલ કરવા જોઈએ. તદુપરાંત શાળાઓમાં સર્વ ધર્મની પ્રાર્થનાઓ તેમજ સામાજિક ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ. આપણે ઈદ હોય તો ઈદમાં પણ રજા હોય, નવરાત્રી હોય તો નવરાત્રીમાં પણ રજા હોય, જન્માષ્ટમી હોય તો જન્માષ્ટમીમાં પણ રજા હોય છે. શાળામાં હોય છે ને? તો આનો મતલબ શું થયો? તમામ ધર્મોને કેવું માન આપવામાં આવે છે? સમાન. જેથી વિદ્યાર્થીઓમાં સર્વ ધર્મ સંભાવ. આપણા બધે વિદ્યાર્થીઓ છીએ, આપણે બધા શું છીએ? વિદ્યાર્થીઓ. આપણામાં પણ કેવી ભાવના હોવી જોઈએ? સર્વ ધર્મ સંભાવ. હું ભલે હિન્દુ ધર્મને માનું છું, પણ હું એવું ન કહી શકું કે ઇસ્લામ ધર્મ આવો, પારસી ધર્મ આવો, બૌદ્ધ ધર્મ આવો, જૈન ધર્મ આવો. એ ધર્મોને પણ અમે આદર આપીએ છીએ. અમારો ધર્મ મહાન છે, પણ બીજા ધર્મો પણ કેવા છે? એની જગ્યાએ મહાન છે. આવી ભાવના રાખો, એને સર્વ ધર્મની સંભાવની ભાવના કહેવાય. સમજાય છે? સમજાય તો જાય છે વિદ્યાર્થી મિત્રો, પણ થોડોક તમારે મહેનત કરવી પડશે. ભારતમાં ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારધારણા પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો. રેડિયો, ટેલિવિઝન, ફિલ્મ જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોમાં લોકમત ઘડનારા શ્રેષ્ઠ વિજાણુ માધ્યમ છે. રેડિયો અને ટેલિવિઝન પોતાના કાર્યક્રમો દ્વારા, સિનેમાના પડદા પર ફિલ્મોએ સમાજમાં સર્વધર્મ સંભાવ અને સહિષ્ણુતાની ભાવનાઓ પ્રસાર કરવો જોઈએ. સક્ષમ, સબળ અને નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ. યુવાનોમાંથી સાંપ્રદાયિક ભાવના નાબૂદ થઈ તો તેમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એવા શૈક્ષણિક સામાજિક પ્રયત્નો પણ કરવા જોઈએ. ભારત દેશ યુવાનોનો દેશ છે. ભારતના યુવાનો આ બધી બાબતોથી દૂર રહેવાનું, દરેક ધર્મોને માન આપવાનું. તમે જે ભગવાનને માનતા હો, તમે ભલે અલ્લાહને માનતા હો, તમે ભલે બુદ્ધ ભગવાનને માનતા હો, મહાવીરને માનતા હો,
પણ આપણાથી કોઈ પણ બીજા ધર્મનું અપમાન થવું જોઈએ નહીં. આપણાથી કોઈ પણ બીજા ધર્મને હલકો કહેવાય જવો જોઈએ નહીં. રાઈટ છે? ડન છે? બધા મને કયો તો ખરી ભાઈ, ડન છે? બધા કે છે ડન છે. વેરી ગુડ. એકવાર શોર્ટમાં સમજાવો ભાઈ. શોર્ટમાં માત્ર આટલું જ સમજાવવાનું છે ભાઈ તમારે કે આપણાથી કોઈ પણ ધર્મનું અપમાન ન થવું જોઈએ. આપણે પોતે ભલે ગમે તે ધર્મ માનતા હોય પણ બીજા ધર્મોને આદર આપવો, આતંકવાદ જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. સમજાય છે? શિક્ષણ મેળવવું. શિક્ષણ હશે તમારામાં, તમે ભણેલા હશો તો તમે આ વસ્તુથી ઓટોમેટિક કેવા થઈ જશો? દૂર. કારણ કે સ્કૂલમાં ભણતા હોય તો આપણી સાથે મિત્ર બેઠો હોય તો હિન્દુ મુસ્લિમ ને બધા હારવાર નાસ્તો કરતા હોય. ત્યાં કઈ ભેદભાવ છે નહીં. છે ભેદભાવ? કઈ ભેદભાવ નથી. બરોબર? તો આ બધી વસ્તુથી બહાર રહેવાનું મિત્રો. જીવવાની મજા છે, પણ આવા બધા ભેદભાવ કરશો તો દુખી થઈએ. જોઈએ આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, સાહેબ, સમાજના એવા વર્ગો કે જેને પૂરેપૂરી સુવિધાઓ મળી નથી. સમાજના એવા વર્ગો, એવી જ્ઞાતિઓ કે જેને સમાજ હલકી માને છે. સમાજ એની સાથે સારો વ્યવહાર કરતી નથી, એની સાથે ભેદભાવ કરે છે. આવી જ્ઞાતિઓને કેવી જ્ઞાતિઓ કહેવાય? અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ. તો આપણા દેશના બંધારણે શું કીધું કે સાહેબ આ પણ માણસો જ છે, તમારી જેવા જ માણસ છે, એની સાથે તમે કોઈ પણ જાતનો એવો ભેદભાવ કરોમાં સંવિધાન, બંધારણ પોતે કહે છે. આપણો દેશ શેનાથી ચાલે છે? બંધારણથી. અને બંધારણ એવું કહે છે, પોતે મહાત્મા ગાંધી પણ એવું કીધું 17મી કલમમાં કે અસ્પૃશ્યતા નાબૂદ કરો. આ લોકો સાથે અન્યાય કરોમાં એ પણ માણસો છે, એના પણ બાળકો છે ને ભણવું છે, તમે ભણવા નથી દેતા. એના પણ બાળકો છે અને નોકરી કરવી છે, તમે એની સાથે ભેદભાવ કરો છો. એને તમે જાહેર જગ્યાએ પ્રવેશવા નથી દેતા. આના માટે સમાજની અંદર આવા કાયદાઓ બન્યા કે જેથી કરીને સમાજનો દરેક વર્ગ એકબીજા સાથે કેવો હાલે? સરખો. કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં, બધા કેવા? સરખા. સમજો છો તમે? ડન છે. લેક્ચર જેને પૂરો કરવાની ઉતાવળ છે એને લેક્ચરમાંથી બહાર જ નીકળી જવું જોઈએ. મને એટલી ખબર પડે, જ્યારે કોઈ પણ વસ્તુ તમે ભણવા બેઠો અને લેક્ચર પૂરો ક્યારે થશે એવું વિચારો, એને લેક્ચર ભરાય નહીં. સર બ્લુ પ્રિન્ટ નો સેશન લાવો ને. યુટ્યુબ ની અંદર જાઓ, પેન્ટેડ ચેનલ ની અંદર જુઓ, બધા વિડીયો આપેલા છે. જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે કઈ કઈ જોગવાઈ શરૂ કરી છે એ જોઈએ. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ, હવે ભાઈ તમને આ પ્રશ્ન કોઈને રહેવો ન જોવે કે સાહેબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કોને કહેવાય. કોઈને પણ પ્રશ્ન આ હોવો જોઈએ નહીં. મેં હમણાં જ સમજાવ્યું કે સમાજની એવી જ્ઞાતિઓ, એવા ધર્મો કે જેને સમાજ પહેલેથી પાછળ છોડતા આવ્યા છે, એની સાથે સારો વ્યવહાર નથી કર્યો, એની સાથે એની હારે ભેદભાવ થયા છે. આના કારણે એ સમાજના વર્ગો ઉપર તરફ ગતિ કરી શક્યા નથી. તો એના માટે બંધારણે આ બધા કાયદાઓ ઘડ્યા. પહેલું, સામાન્ય જોગવાઈ. બંધારણનો આર્ટિકલ, બંધારણની કલમ નંબર 15 અને 15માં એવું કહેવામાં આવ્યું છે, કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન તેમાંથી કોઈ પણ બાબતના આધારે ભેદભાવ કરી શકાશે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મ, લિંગ, જાતિ,
કોઈ પણ જન્મ સ્થાનમાંથી આવતો હોય, ઝૂંપડામાંથી હોય કે બંગલામાંથી હોય, એની સાથે કોઈ પણ ભેદભાવ રાખી શકાશે નહીં. અને જો એ વ્યક્તિ કોર્ટમાં જઈને કેસ કરે કે આ વ્યક્તિ મારી યારે આવી રીતે મને જ્ઞાતિઓ, તું નીચી જ્ઞાતિનો છે એમ કીધું અને તારી યારે ભેદભાવ કરે છે, તો બંધારણની 15 કલમ અનુસાર એને શું થાય? સજા પણ થઈ શકે. કોઈ માણસને તમે કહી ન શકો તું નીચી જ્ઞાતિનો છો, તું હલકા કુળનો છો, તારો ધર્મ નીચો છે, આવું કહી ન શકો. બધા વિદ્યાર્થી મિત્રો સમજાય છે તમને? ડન છે? વેરી ગુડ. તો બંધારણની કલમ 15 શું કે છે? કોઈ પણ વ્યક્તિ સાથે ધર્મ, લિંગ, જન્મસ્થાન, જ્ઞાતિ, જાતિના આધારે ભેદભાવ કરવામાં આવશે નહીં. તેમજ કોઈ પણ નાગરિક બાબત હેઠળ દુકાન, જાહેર રેસ્ટોરન્ટ, હોટલ, મનોરંજનના સ્થળોમાં એને પ્રવેશ આપવામાં પણ મનાઈ કરી શકાય નહીં. એને અંદર પ્રવેશવા દેવાનું. બંધારણની કલમ 29મી કલમ. સાહેબ આ કલમ ક્યાંથી લાવ્યા? આ કલમ આપણા બંધારણમાં છે. આપણો દેશ બંધારણથી હાલે અને બંધારણની કલમ 15 એમાં છે. બંધારણની કલમ 29 એમાં છે. ભારતના કોઈ પણ પ્રદેશ અથવા કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિકો જો વિશિષ્ટ ભાષા લિપિ ધરાવતા હોય તો એને પોતાની સંસ્કૃતિ ધરાવવાનો, સાચવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જુઓ, આ તમને સમજાવું વ્યવસ્થિત. 29મી કલમ સાહેબ કાંઈ નથી, એમાં અઘરું નથી. 15મી કલમે શું કીધું? બંધારણની 15મી કલમ કઈ જ્ઞાતિઓ માટે છે? અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે. આ કલમ શું કહે છે કે સમાજનો એવો વર્ગ જેને સમાજે પાછળ છોડી દીધો છે, જેને સમાજ એની હારે ભેદભાવ કરી રહ્યો છે, તો આવા વર્ગ સાથે કોઈ પણ જાતનો ભેદભાવ કરવો નહીં. આ કલમ નંબર 15 કહે છે. 29મી કલમ શું કહે છે કે ભાઈ સમાજનો એવો વર્ગ જે પોતાની ભાષા અલગ ધરાવે છે, પોતે અલગ સંસ્કૃતિ ધરાવે છે, એની લિપિ અલગ છે, લખવાની જેની લિપિ અલગ છે, તો આવા લોકોને પોતાની સંસ્કૃતિ જાળવી રાખવાનો, પોતાની ભાષા બોલવાનો, એનો વિકાસ કરવાનો પૂરેપૂરો અધિકાર બંધારણની કલમ 29 આપ્યો છે. તો આ યાદ રાખવાનું. આગળ જુઓ, ખાસ જોગવાઈ આર્ટિકલ 46 પ્રમાણે રાજ્યની પ્રજાના વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના શૈક્ષણિક, આર્થિક હિતોની સંભાળ રાખવા, સામાજિક અન્યાય, બધા જ પ્રકારના શોષણો સામે તેનું રક્ષણ કરશે. બંધારણની કલમ 16 ની પેટા કલમ 4 પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિ જળવાયું નથી, એટલે કે અમુક વર્ગોને એમાં સ્થાન નથી મળ્યું, તો રાજ્યને લગતા તેમાંના જગ્યાઓ અને નિમણૂકો માટે અનામત જગ્યાઓ, આપણે કોટા નક્કી કરેલા હોય કે ભાઈ ઓબીસી ને આટલી સીટ, બરોબર, જનરલ કેટેગરીને આટલી સીટ, તો એ અનામત કોટાઓ તમારે બંધારણ દ્વારા આપવામાં આવ્યા છે. તો આ વાત કરી અનુસૂચિત જાતિઓના હિતો, લક્ષણો. આની અંદર કેટલી કલમ યાદ રાખશો? 17, 15, 29 અને એક છે 16 ની પેટા કલમ 4. તો આજના સેશન પૂરતું આપણે આટલું રાખીએ, બરોબર. કાલે ફરીવાર અહીંથી આપણે આગળ વધશું અને થોડું ઘણું રિવાઇઝ કરી રહ્યો બરોબર છે. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. તમને પીડીએફ મોકલી દે છે સાહેબ. 5 માર્ક્સ છે આ પાઠના, 5 માર્ક છે, જેની અંદર વિભાગ એની અંદર 1 અને વિભાગ બી ની અંદર 2 માર્કના 2 પ્રશ્ન. પીડીએફ છે તમને શોર્ટ નોટ ની આપણે તમારે આવી જશે, બરોબર છે. ઓકે.